નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। સિંચાઈ વિભાગ દ્વારા 2 કરોડ 25 લાખના ખર્ચે બની રહેલ ચેક ડેમનું કામ ગુણવત્તાસભર થતું નથી તેવા આક્ષેપો કર્યા। કોંગ્રેસના આગેવાને સ્થળ ઉપર ધસી જઈ કામનું નિરીક્ષણ કર્યું। હાલ મુન્દ્રા તાલુકાની રમણીય નદીઓ અવદશાને કારણે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે। ત્યારે તાલુકાના જરપરા સ્થિત પ્રાંસલા વિસ્તારમાં નાગમતી નદીના પટમાં રાજ્યના ઇરિગેશન અને સ્થાનિક સિંચાઈ વિભાગ 2 કરોડ 25 લાખના ખર્ચે નિર્માણાધીન ચેક ડેમમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે। જરપરાના ગ્રામજનો સાથે સ્થળ પર દોડી ગયેલા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમ સાખરાએ ચેક ડેમની ખોદકામ સાથે સમીક્ષા કરતા તેમાં તદ્દન નબળી ગુણવત્તાનો સરસામાન વાપરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરતા ડેમના સંતુલન અને આયુષ્ય અંગે સવાલો ઉઠાવ્યા હતા। તેમજ તાત્કાલિક ધોરણે કામ બંધ કરી તલસ્પર્શી તપાસની માંગ કરી હતી। ઉપરોક્ત મુદ્દે સ્ટેટ ઇરિગેશન વિભાગના ઇજનેર વિશાલ ગઢવીનો સંપર્ક સાધતા તેમને ગુણવત્તા ચકાસણી માટેની ટીમ સાઇટ ઉપર કાયમ હાજર હોય છે અને કામ સરકારી માર્ગદર્શિકા અને નિયત ધારાધોરણ મુજબ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, India's first all-electric green tug, India's first 5 TPD green methanol facility at DPA Kandla, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km mega port terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે 30 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।